નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ગગન. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં ઘઉંમાં સ્ટોક લિમિટ બાબતે વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી. દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ ઘઉંમાં સ્ટોક લિમિટ બાબતે વેપારીઓ, ટ્રેડર્સ, રિટેલર, બિગ ચેન રિટેલર, પ્રોફેસર સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ભારતના તારીખ 11/12/2024ના રાજપત્રની નવીન જોગવાઈઓ ધ્યાને લેવા તેમજ ઘઉંમાં નવીન સ્ટોક લિમિટ મુજબ કાર્યવાહી અમલવારી કરવા જિલ્લા તાલુકાના તમામ ઘઉંના વેપારીઓ ભારત સરકારના પોર્ટલ પર અચૂકપણે રજીસ્ટ્રેશન કરાવવું, ઘઉંના સ્ટોકની એન્ટ્રી ટનમાં કરવી, દરેક વેપારીઓ સ્ટોક રજીસ્ટર નિભાવે તેમજ ઘઉંની અદ્યતન વિગતોની નોંધણી કરવી. ઉપરાંત પ્રોફેસરોએ FSSAI નું લાયસન્સ મેળવી સમયાંતરે રિન્યુ કરાવવું, ઉપરાંત કાનૂની માપ વિજ્ઞાન તંત્રમાંથી તોલ માપ અંગેનું પ્રમાણપત્ર મેળવવું તથા રિન્યુ કરાવવું, ફાયર એક્સટિંગ્યુશર લગાવવું જેવી અગત્યની બાબતો અંગેની જાગૃતિના ભાગરૂપે બેઠક યોજવામાં આવી હતી, જેમાં નીતિ નિયમો અનુસાર થતા બદલાવ અંગે સમસ્યા ન સર્જાય, જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય એ માટેની ચર્ચા કરવા સહિત કલેક્ટર યોગેશ નિરગુડેએ માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠક દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારી મિતેશ વસાવા સહિત વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.